નમસ્કાર, એસએનબી ન્યૂઝમાં હું દિનેશ મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. 35 વર્ષ પહેલા ભાજપના ઉમેદવારને રક્ત તિલક કરતા કમળ ખીલ્યું હતું. હાલમાં જૂના ભરૂચમાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને રક્ત તિલક કરી વિજય ભવન આશીર્વાદ પાઠવ્યા. ભરૂચમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી વિભાગના સામ દામ દંડ ભેદની નીતિ. ભરૂચમાં વસતા કિન્નર સમાજ દ્વારા પણ ચૂંટણી અધિકારીને આશ્વાસન અપાયું. તમામ વિસ્તારોમાં મતદાર જાગૃતિ શરૂ કરાઈ. ભરૂચના વોટ્સએપ ગ્રુપ ભરૂચ તાલુકા બીજેપી ગ્રુપમાં વિવાદિત મેસેજથી આદિવાસી યુવાન મેદાનમાં. સ્ક્રીનશોટ સાથે એટ્રોસિટીની માંગ કરતી પોલીસ મથકમાં રાવ નાખી. હવે આપના ભરૂચમાં આવી ગયું છે ગ્રેટ ગોલ્ડન સર્કલ. રશિયન, આફ્રિકન, ઇથોપિયન કલાકારોના કાફલા સાથે દરરોજ 3 શો, બપોરે 3:30, સાંજે 6:30 અને રાત્રે 9:30 કલાકે. દરરોજ 3 શો, બપોરે 3:30, સાંજે 6:30 અને રાત્રે 9:30 કલાકે. ગ્રેટ ગોલ્ડન સર્કલ, મધુલી ચોકડી પાસે, નંદીલાલ ચોકડી, ભરૂચ. મોબાઈલ નંબર 8809000175, 82 102 26 670. નિહાળવાનું ચૂકશો નહીં. નવા સુકલત્રીને કરજણ ગ્રામ પંચાયતમાં સમાવેશ થવા છતાં લાભોથી વંચિત રહેતા હોવાના આક્ષેપ સાથે ભરૂચ કલેક્ટર કચેરી ગજવી મૂકી હતી. નવા સુકલત્રી તાલુકા જિલ્લા ભરૂચને ભરૂચ ગ્રામ પંચાયત એટલે કે કરજણ ગ્રામ પંચાયત સાથે સમાવવાની માંગ સાથે ગ્રામજનોએ આવેદનપત્ર પાઠવ્યું હતું. નવા સુકલત્રી તાલુકો જિલ્લે ભરૂચનાઓની અરજ હતી કે નવા સુકલત્રી તાલુકો જિલ્લે ભરૂચને 1968 ઈસવીસનમાં રેલ આવ્યા પછી અલગ કર્યા છે અને બાદમાં 1970થી પડોશી ગામ કરજણ તાલુકા જિલ્લે ભરૂચ ગ્રામ પંચાયતમાં સમાવેશ આપેલ છે, પરંતુ આશરે 54 વર્ષ સુધી ગ્રામ પંચાયતના સર્વ લાભાર્થી વંચિત રહી ગયા છે અને કોઈ પણ સરકારના લાભ ન મળતા હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ ભરૂચ કલેક્ટર કચેરી ગજવી મૂકી હતી. ગ્રામ પંચાયતમાં વોર્ડ 6 અને 7 આવેલ હોવા છતાં ઉમેદવારી નથી નોંધાવી શકતા, તેઓ પણ મતદાન કરી શકતા નથી તેવા આક્ષેપ સાથે ભરૂચ કલેક્ટર ગજવી મૂકી હતી અને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવનારી વિધાનસભા લોકસભાની ચૂંટણીઓનો સર્વ ગ્રામજનો બહિષ્કાર કરી રહ્યા હોવાની પણ ચીમકી આપી દીધી છે. મારું નામ પરેશ પ્રજાપતિ છે. હું એક એવા ગામનો સભ્ય છું, રહીશ છું કે જે ગામ એક્ઝિસ્ટ તો કરે છે પણ નથી પણ એક્ઝિસ્ટ કરતું. એ ગામ છે નવા સુકલત્રી. નકશામાં તો છે, ગૂગલ મેપમાં પણ છે, બરાબર, પણ એ રિયાલિટીમાં નથી. અમારો ગામ વર્ષોથી લગભગ આઈ થિંક 50 વર્ષથી અમે ત્યાં રહીએ છીએ, ત્યાં રહીશો ત્યાં રહે છે, બરાબર, પણ એક એવું ગામ જે ગ્રામ પંચાયતમાં છે જ નથી. બાજુના ગામમાં જઈએ છીએ, કરજણમાં તો કે છે તમારે અમારી સાથે કોઈ લેવા દેવા નહીં. અમે જઈએ તો તવરામાં તો તવરાવાળા એવું કહે છે કે તમારી સાથે કોઈ લેવા દેવા નહીં. શુક્લદીપમાં જઈએ તો શુક્લદીપ દ્વારા એવું કહે છે કે અમે તમારી સાથે કોઈ લેવા દેવા નહીં. અમે વિધાનસભાનું ઇલેક્શન કરીએ છીએ, બધા પાસે વોટિંગ કાર્ડ પણ છે, લોકસભાનું ઇલેક્શન પણ કરીએ છીએ અને વોટ પણ આપીએ છીએ. બધા જ ગામવાળા પાસે ઇલેક્શન કાર્ડ છે, આધાર કાર્ડ છે, બધું જ છે, બરાબર, પણ છતાં પણ એક એવું છે ગામ કે જે પંચાયતની અંદર વોટિંગ નથી કરી શકતું અને વર્ષોથી નથી કરી શકતું. એનું રીઝન એક જ છે કે નવા શુક્લદીપ એવું ગામ છે જેને કોઈ પંચાયતમાં સમાવેશ અત્યાર સુધી નથી મળેલો, બરાબર. અમારે કંઈ પણ કામ હોય, સપોઝ કે કોઈ મરી ગયું હોય તો એનો મરણનો દાખલો લેવા જવું હોય તો બાજુમાં કરજણ જે પંચાયત છે ગ્રામ પંચાયતમાં, તેમાં જઈ અમને મરણનો દાખલો મળે છે. એ નાના મોટા અમારા કામ થાય છે પણ વોટિંગ કરવા દેવામાં નથી આવતું. સભ્યોનું વોટિંગ, સરપંચનું વોટિંગ એ અમારા ગામવાળાને પરમિશન નથી. એટલે આજે અમે અહીંયા કલેક્ટર શ્રીને રજૂઆત કરવા આવેલા કે ભાઈ અમારા ગામને અલગથી ગ્રામ પંચાયત ફાળવવામાં આવે, નહીં તો કોઈ એક એવું ગામ જે રીતના આજુબાજુના ગામ જોઈએ તો શુક્લતીર્થ છે,
તવરા છે, કરજણ છે, તો કોઈ એક ગામની અંદર અમને સમાવેશ કરવામાં આવે કે જેથી અમે પણ અમારા ગામના સભ્યો ઉભા રાખી શકીએ, વોટિંગ કરી શકીએ અને અમારા ગામની જે પણ નાની મોટી સમસ્યા છે એને અમે સોર્ટ આઉટ કરી શકીએ અને સોલ્વ કરી શકીએ કે જેથી ગામની પ્રગતિ થાય. આજ રોજ તમે જોશો તો અહીંયા જેટલા પણ લોકો ઉભેલા છે એ દરેક વ્યક્તિ એવા છે કે જેના નામ ઉપર કોઈ જગ્યા જ નથી, જ્યાં વર્ષોથી રહે છે, 50 વર્ષથી રહે છે. હવે આમાંથી એક નાના ગરીબ વ્યક્તિને સપોઝ કે હોમ લોન લેવા જવી હોય, અરે હોમ લોન તો છોડો, જીબી ની અંદર તમારે ઇલેક્ટ્રિસિટીનું મીટર લેવા જવું હોય તો પણ ત્યાં એવું કહે છે કે ભાઈ તમે ડોક્યુમેન્ટ લઈને આવો, જેના આકારણીની નકલ, 7/12ની નકલ ક્યાંથી લાવે? ત્યાંની જગ્યા લોકોના નામ પર જ નથી, બેનામી જગ્યા. એવું કહે છે કે ભાઈ એવી જગ્યા પર રહે છે કે જે કોઈનું નામ નથી. ઇવન 50-60 વર્ષથી રહેતા હોય, પેઢી ને પેઢી જતી રહેતી હોય અને તો પણ એ જગ્યા નામ પર ના થતી હોય, કાલે ઉઠીને સરકાર એ જગ્યા ઉપર બુલડોઝર ફેરવી દે તો લોકો જાય ક્યાં? ભરૂચના વોટ્સએપ ગ્રુપ ભરૂચ તાલુકા બીજેપીના ગ્રુપમાં વિવાદિત મેસેજથી આદિવાસી યુવાને એટ્રોસિટીની માંગ સાથે પોલીસ મથકે રાવ નાખી છે. આઝાદીના 75 વર્ષ બાદ પણ હજુ જાતિવાદની માનસિકતા ધરાવનારની માનસિકતા સોશિયલ મીડિયા ઉપર જોવા મળી રહી છે અને હાલમાં લોકસભાની ચૂંટણીમાં સાંસદ મનસુખ વસાવાને 7મી ટર્મ માટે ઉમેદવાર જાહેર કરવામાં આવે છે, જેમની સામે નારાજગી વ્યક્ત કરતો અને આદિવાસી વિરોધી વ્યક્ત કરનાર ભાજપના એક હોદ્દેદારે ગંભીર પ્રકારનો મેસેજનો સ્ક્રીનશોટ વાયરલ થયો છે, જેમાં કીર્તિ નામના વ્યક્તિનો સ્ક્રીનશોટ વાયરલ થયો છે. આદિવાસી વિરોધી માનસિકતા ધરાવી મેસેજ મૂકેલ હોય તેમજ તેઓ ઉજળિયાત લોકોને ઉશ્કેરવાનું કૃત્ય કરતા હોય તેવો આક્ષેપ થયો છે. ભરૂચ લોકસભાની બેઠક સામાન્ય જ્ઞાતિની છે અને 7મી ટર્મ માટે આદિવાસી ઉમેદવાર પસંદ કરી ટિકિટ ફાળવી છે, તો શું અન્ય જ્ઞાતિના લોકોને કેમ ઉમેદવારી નથી કરાવાતી? કેમ એક જ વ્યક્તિને 7 ટર્મથી રિપીટ કરે છે? તેવા ઉશ્કેરણીજનક શબ્દો તથા 7 ટર્મથી આદિવાસી તરીકે મનસુખ વસાવાને ટિકિટ અપાતી હોવાના કારણે આદિવાસી વિરોધી માનસિકતા ધરાવનારે સોશિયલ મીડિયા ઉપર આદિવાસી સમાજની લાગણી દુર્ભાય તેવું કૃત્ય કર્યું હોય તેવા આક્ષેપ સાથે ભરૂચના આદિવાસી નાગરિક મુકેશ જયંતિલાલ વસાવાએ ભરૂચના પોલીસ મથકમાં એટ્રોસિટી અને આચારસંહિતાની ભંગની ફરિયાદ આપી હોવાના અહેવાલો મળી રહ્યા છે. ભરૂચમાં વધુ મતદાન થાય તે માટે કિન્નર સમાજના લોકોએ પણ ચૂંટણી અધિકારીને આશ્વાસન આપી મતદાર જાગૃતિ શરૂ કરી રહ્યા છે. જય ભારત, જય હિન્દ, જય માતાજી. હું ભરૂચથી નાયક કોકિલા કુંવર રમીલા કુંવર પીજળાના આખાડામાંથી બોલું છું અને હું વેજલપુર બંબાખાના રહું છું. આજે અમે કિન્નર સમાજ આ લોકશાહીનો જે પર્વ આવ્યો છે એ પર્વને ઉજવવા માટે જો અમે ગુજરાતના તેમજ ભરૂચ જિલ્લાના કિન્નર સમાજ આટલા ઉત્સુક છીએ તો ભરૂચ જિલ્લાને ભરૂચ જિલ્લાના દરેક વ્યક્તિને, દરેક બહેનો, ભાઈઓ, વડીલો ને મારી એક જ નમ્ર વિનંતી છે કે તમે બી તમારું કિંમતી ને પવિત્ર વોટ આ લોકશાહીના પર્વમાં જરૂરથી આપજો અને અપાવજો. અને મને એક જ આશા છે કે આ લોકશાહીના પર્વની અંદર ભરૂચ જિલ્લાનું 100% વોટિંગ થવું જોઈએ. ભરૂચ જિલ્લા કલેક્ટરના સભાખંડમાં ભરૂચ લોકસભાની ચૂંટણીમાં વધુ મતદાન થાય, મતદારો જાગૃત થાય અને સૌથી વધુ મતદાન કરવામાં આવે તે માટે ભરૂચ જિલ્લામાં મતદાર જાગૃતિ ડોર ટુ ડોર કરવામાં આવે તે માટેના તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે. ભરૂચ જિલ્લામાં વસતા કિન્નર સમાજના લોકોએ પણ ડોર ટુ ડોર લોકોના ઘર સુધી પહોંચી 2 હાથ જોડી મતદારોને મતદાન કરવા માટે અપીલ કરી હતી અને અંતે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીમાં તમામ કિન્નર સમાજના લોકો સાથે જિલ્લા ચૂંટણી અધિકારીએ પણ મતદાર જાગૃતિ અંગે બેઠક યોજી હતી. કિન્નર સમાજે અમને ત્યાં સુધી સપોર્ટ જાહેર કર્યો કે મતદારો સુધી જાય, મતદારોને મતદાનને માટે એમને મનાવે, સમજાવે અને પોતાના અધિકાર વિશે જાણ કરે. આવું એક ભગીરથ કામ તેઓએ હાથમાં લીધું છે જિલ્લામાં. હું તેઓને ખૂબ આભાર સહિત અભિનંદન પણ વ્યક્ત કરું છું કે લોકશાહીની જે આપણી પરંપરા છે એની આગળ એને આગળ ધપાવવામાં ખૂબ સુંદર એમનો આ પ્રયાસ છે. અને લોકો વધુમાં વધુ મતદાન કરી શકે અને આ પર્વને મહાપર્વ તરીકે મનાવવામાં આવે તેવા પ્રયાસો સાથે ભરૂચ જિલ્લામાં વસતા કિન્નર સમાજના કોકિલાબા કુંવરે પણ મતદારોને અપીલ કરી છે કે પરિવાર અને કુટુંબ સાથે ભેગા મળી મતદાન મથક ઉપર જાઓ અને મતદાન કરો. મત આપણો અધિકાર છે અને લોકશાહીના મહાપર્વને નવા વર્ષ તરીકે મનાવવા માટેની અપીલ કોકિલાબા કુંવરે કરી દીધી છે. જય હિન્દ, જય ભારત, જય માતાજી. હું ભરૂચથી નાયક કોકિલા કુંવર રમીલા કુંવર નાયક બોલું છું અને આજે જે આપણા દેશમાં આ લોકશાહીનું પર્વ આવ્યું છે એ લોકશાહીના પર્વને આપણે સૌ સાથે મળીને
એવી સારી રીતે ઉજવીએ કે જેવો કે આપણો કોઈ તહેવાર હોય કે ઘરમાં કોઈ લગ્ન પ્રસંગ હોય અથવા તો કોઈ યાત્રાધામ ઉપર આપણે ગયા હોય ને આપણું આખું કુટુંબ કેવી રીતે સાથે હોય, એવી જ રીતે આ લોકશાહીના પર્વને બી આપણે સાથે મળીને દરેકે ઉજવવાનો છે. અને આ લોકશાહી પર્વને જે આપણા ભરૂચના જિલ્લા સુરક્ષા સાહેબ અધિકારી સાહેબ જે સુમેરા સાહેબની આશા છે કે ભરૂચ જિલ્લામાં સૌથી વધારેમાં વધારે વોટિંગ થાય આખા ગુજરાતની અંદર, તો મારી બી ભરૂચની જાહેર જનતાને બે હાથ જોડીને એક નમ્ર વિનંતી અને નમ્ર અપીલ છે કે મારા ભરૂચ જિલ્લામાં આખા કુટુંબે એક સંગાથે જઈને દરેક પોતાના વોટનો અધિકાર ઉપયોગ કરે અને ભરૂચ જિલ્લામાં સૌથી વધારે વોટિંગ થાય, બસ એ જ અપેક્ષા રાખું છું. જય ભારત, જય હિન્દ, જય માતાજી. કરજણના જૂના બજારના હેર સલૂનની દુકાન અને દરજીની દુકાનમાં ભયંકર આગ લાગી હતી. કરજણ નગરના જૂના બજારમાં વિવેકાનંદ તળાવ પાસે આવેલી હેર કટિંગ સલૂન અને દરજીની દુકાનમાં મોડી રાત્રિએ આગ ભભૂકી ઉઠતા અફડાતફડીનો માહોલ સર્જાઈ ગયો હતો. આગના પગલે કાળા ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ચડતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. મોડી રાત્રિએ હેર કટિંગ સલૂન અને દરજીની દુકાનમાં આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગ્યાની જાણ કરજણ ફાયર વિભાગને થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પાણીનો માળો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો કર્યા હતા. ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આગમાં બંને દુકાનોને કેટલું નુકસાન થયું છે તે હજુ જાણી શકાયું નથી. મંદબુદ્ધિના બાળકો માટે હોપ ફોર હોપલેન્સ નિઃશુલ્ક હોમિયોપેથિક કેમ્પનું આયોજન કરાયું. ભરૂચમાં છેલ્લા ઘણા સમયથી પ્રીત હોમિયોપેથી દ્વારા મંદબુદ્ધિના બાળકો માટે નિઃશુલ્ક ચેકઅપ કેમ્પ યોજવામાં આવે છે. ભરૂચ રોટરી ક્લબ પાછળ આવેલ કલરવ શાળાના તમામ બાળકો માટે પ્રીત હોમિયોપેથી દ્વારા હોપ ફોર હોપલેસ નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ મંદબુદ્ધિના બાળકો માટે યોજવામાં આવ્યો હતો. આ કેમ્પ છેલ્લા 6 વર્ષથી દર બીજા અને ચોથા મહિને યોજાય છે. આમાં મંદબુદ્ધિ, અપૂરતા વિકાસ જેવા કેસીસની વિનામૂલ્યે સારવાર કરવામાં આવે છે. નાગરિકોને એક અપીલ કરવાની કે અસરકારક સારવાર મેળવવા માટે આવા કેમ્પ યોજાય ત્યારે તમે સહભાગી બનો. જે સારવાર લે છે એને પણ ગતિશીલતા આપો અને અન્ય બાળક આપણી આસપાસમાં એવું હોય તો એને ભલામણ કરી આજીવન વિનામૂલ્યે સારવાર આપવાનું આયોજન આ સંસ્થા દ્વારા નક્કી કરાયેલું છે. વડોદરા, ભરૂચ, સુરત, વાપી ખાતે આવા કેમ્પ દર મહિને યોજાય છે, જેથી 4 સેન્ટર પર આ પ્રવૃત્તિ ચાલતી હોવાથી 3 અથવા 4 મહિને એકવાર કેમ્પ યોજાય છે અને ખરેખર અસરકારક સારવાર છે જ. જે બાળક પરિવારને ભારરૂપ લાગતું હોય, એની સારવાર કે એની શુશ્રૂષા કરવામાં તકલીફ પડતી હોય, એની જગ્યાએ બાળક સામાજિક રીતે સ્વીકાર્ય બને એવી એની પ્રગતિ થાય છે એવો ઘણા સારવાર લેનારા બાળકોના વાલીઓનો અભિપ્રાય છે. અમને આશા છે કે અમારી આ અપીલને માન્ય રાખી અને આપ સૌ આ પ્રવૃત્તિમાં અમને સહયોગી બનશો, આવા બાળકોને અહીંયા સુધી મોકલશો, જેથી અસરકારક સારવાર દ્વારા તેમનું જીવન યોગ્ય બની શકે. ધન્યવાદ. અંકલેશ્વર પદ્માવતી નગર વિસ્તારમાં ગેસ રિફિલિંગ કરતા યુવકને ઝડપી પાડવામાં આવ્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાંથી મળતી માહિતી અનુસાર સ્ટાફના માણસો પદ્માવતી નગર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતા. તે દરમિયાન માહિતી મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસીના પદ્માવતી નગરના પ્લોટ નંબર 543માં ધનલક્ષ્મી કરિયાણાની દુકાનમાં ગેસની મોટી બોટલોમાંથી નાની બોટલમાં ગેસ ગેરકાયદેસર ટ્રાન્સફર કરી વેચાણ કરે છે. જે ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. કરિયાણાની દુકાનમાં રેડ કરતા ઈસમ ગેરકાયદેસર રીતે ગેસની મોટી બોટલોમાંથી નાની બોટલોમાં ગેસ રિફિલિંગ કરી તો નજરે પડ્યો હતો. જેના પરથી જણાઈ આવેલ તો ગેરકાયદેસર રીતે ગેસની મોટી બોટલમાંથી નાની બોટલમાં ગેસ ટ્રાન્સફર કરી રહ્યો હતો. પોલીસે સ્થળ ઉપરથી નાની મોટી બોટલ નંગ 5, એક વજન કાંટો તથા એક રિફિલિંગ પાઇપ મળી અંદાજે 8,200ના મુદ્દામાલ સાથે એક ઈસમ નામે સરવણ કુમાર આસુરામ ખડકી નાઓને ઝડપી પાડ્યો હતો. ભરૂચ જયમ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે મતદાર જાગૃતિ અંગે માર્ગદર્શન અપાયું હતું.
લોકસભા સામાન્ય ચૂંટણી 2024 દરમિયાન કોઈ મતદાર મતદાન વિના રહી ન જાય અને યુવા મતદારોમાં જાગૃતિ લાવવાના હેતુસર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાવલ દ્વારા જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ભરૂચમાં મતદાન જાગૃતિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના 500 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા વોટ ફોર ભારત, વોટ ફોર ભરૂચના મેગા સ્લોગન તૈયાર કરવામાં આવ્યા હતા. શાળાના કેમ્પસ ડાયરેક્ટર સુષ્મા ભટ્ટ, CBSE સેક્શનના પ્રિન્સિપલ રેખા સેલકે, વાઇસ પ્રિન્સિપલ નેન્સી ચોકસી, ગુજરાતી માધ્યમના આચાર્ય મેઘના ટંડેલ, અંગ્રેજી માધ્યમના આચાર્ય સિમી વાધવા દ્વારા સ્લોગન તૈયાર કરવામાં આવ્યા હતા. જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના શિક્ષણ નિરીક્ષક ડોક્ટર દિવ્યેશ પરમારે વધુ મતદાન થાય તે અંગે માર્ગદર્શન આપી પોતાના પરિવાર પણ મતદાનમાં ભાગ લે તેવો સંકલ્પ લેવડાવ્યો હતો. मैं मिसेस रेखा शेलके, जय अम्बे इंटरनेशनल स्कूल CBSE सेक्शन की प्रिंसिपल. यहाँ पे आज हमने इलेक्शन के लिए अवेयरनेस, ये आजकल बहुत ज़रूरी है क्योंकि ये जो पीछे बच्चे आप देख रहे हैं ये तो वोटिंग के लिए एलिजिबल नहीं है, बट एटलीस्ट एज अ रिस्पॉन्सिबल सिटीजन वो सोसाइटी में जागरूकता ला सकते हैं. उनके घर में उनके ग्रैंड पेरेंट को, उनके पेरेंट को अगर आजू बाजू में कोई है तो एटलीस्ट उनको मोटिवेट कर सकते हैं कि मम्मी पापा या दादा दादी या अंकल आंटी, आपको पूरा राइट है कि आप अपने लिए, अपने शहर के लिए, अपने देश के लिए सही नेता चुने. तो जाइए, वोट करिए और अपना वोट जाया मत करिए क्योंकि एक एक वोट बहुत कीमती है सही लीडर को सिलेक्ट करने के लिए, सही लीडर को इलेक्ट करने के लिए. और आज हमारे देश को सही लीडर की, सही नेता की बहुत ही जरूरत है क्योंकि एज अ ट्रू सिटीजन हम सबकी ये चाहत है कि हम हमारे देश को वो ऊंचाई पे ले जाए कि जहां दूसरे देश नीचे से देखे कि वो देखे भारत ऊपर बैठा है. હવે આપના ભરૂચમાં આવી ગયું છે ગ્રેટ ગોલ્ડન સર્કસ. રશિયન, આફ્રિકન, ઇથોપિયન કલાકારોના કાફલા સાથે દરરોજ 3 શો, બપોરે 3:30, સાંજે 6:30 અને રાત્રે 9:30 કલાકે. દરરોજ 3 શો, બપોરે 3:30, સાંજે 6:30 અને રાત્રે 9:30 કલાકે. ગ્રેટ ગોલ્ડન સર્કસ, મધુલી ચોકડી પાસે, નંદીલાલ ચોકડી, ભરૂચ. મોબાઈલ નંબર 8809000175, 82 102 26 670. નિહાળવાનું ચૂકશો નહીં. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. 35 વર્ષ પહેલા ભાજપના ઉમેદવારને રક્ત તિલક કરતા કમળ ખીલ્યું હતું. હાલમાં જૂના ભરૂચમાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને રક્ત તિલક કરી વિજય ભવનના આશીર્વાદ પાઠવ્યા. ભરૂચમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી વિભાગના સામ દામ દંડ ભેદની નીતિ. ભરૂચમાં વસતા કિન્નર સમાજ દ્વારા પણ ચૂંટણી અધિકારીને આશ્વાસન અપાયું. તમામ વિસ્તારોમાં મતદાર જાગૃતિ શરૂ કરાઈ. ભરૂચના વોટ્સએપ ગ્રુપ ભરૂચ તાલુકા બીજેપી ગ્રુપમાં વિવાદિત મેસેજથી આદિવાસી યુવાન મેદાનમાં. સ્ક્રીનશોટ સાથે એટ્રોસિટીની માંગ કરતી પોલીસ મથકમાં રાવ નાખી. તો આ હતા ત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.